નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતની અંદર કોઈ પણ ખૂણે રહેતો વિદ્યાર્થી ધોરણ 10 વિષય ગણિતની અંદર 65 કરતા પણ નીચે ગુણ ન મેળવે એ હેતુસર આપણે આ ચેનલ પર ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન સાથે સાથે મોસ્ટ આઈએમપી દાખલાઓ પણ કરાવવાના છે. હવે આ વિડીયોની અંદર હું દાખલા ગણાવું એટલે મારે જ નથી કરવાના, સાથે સાથે તમે બી ગણશો એટલો જ 65 કરતા વધારે માર્ક્સ તમને મળી શકે છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એક ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને સમયાંતરે ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન અને મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન મળી જશે. આજે આપણે પ્રશ્નપત્ર 4 વિભાગ બી નો સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિભાગ બી ની અંદર કુલ 13 પ્રશ્નો હોય છે. 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપવાનો હોય છે. તો અહીંયા આ વિભાગમાં તમે 4 પ્રશ્નો ઓરમાં નીકાળી શકો છો જે તમને ન ફાવતા હોય તે. હું અહીંયા તમને 13 દાખલાની ગણતરી કરાવીશ. તમને જે ઓછા ચેપ્ટર ફાવતું હોય એ ચેપ્ટર તમે સ્કીપ કરી શકો છો. અહીંયા હવે પ્રશ્ન ક્રમાંક 25 થી 37 પ્રત્યેકનો 2 ગુણ 18 ગુણનું વિભાગ બી પૂછાય છે. એની અંદરથી પહેલો પ્રશ્ન એટલે ક્વેશ્ચન નંબર 25 દ્વિઘાત બહુપદી x2 - 24x + 143 ના શૂન્ય શોધો. આ જે દાખલો જે છે, આ જે પ્રશ્ન જે છે એ બીજા ચેપ્ટરનો છે, બહુપદીઓનો. x2 - 24x + 143. તો હવે અહીંયા 143 ના બે ભાગ પાડવાના છે. આના પહેલા અવયવો પાડવાના છે. તો 143 ના એવા બે ભાગ કરવાના જેનો સરવાળો -24 થવો જોઈએ. તો જુઓ 143 ના બે ભાગ કરીએ 13 અને 11 જેનો સરવાળો બી કેટલો થઈ જશે 24. ગુણાકારમાં પ્લસ જોઈએ, સરવાળામાં માઇનસ જોઈએ, તો બંને સંખ્યાઓ કેવી રહેશે માઇનસ. તો જુઓ હવે x2 - આ બંનેના બે ભાગ થઈ જશે 13x - 11x + 143. અહીંયા ચાર પદ થઈ ગયા. શરૂઆતના બે પદમાંથી કોમન શું નીકળે x - 13 વધે. અહીંયા -11 કોમન નીકળે એટલે અહીંયા બી x - 13 વધે. તો બે અવયવો કયા કયા? પહેલો અવયવ આપણો x - 11, બીજો અવયવ આપણો x - 13. તો બે અવયવમાં x - 11 બરાબર 0 થઈ શકે અથવા x - 13 બરાબર 0 થઈ શકે. એટલે x ની જગ્યાએ 11 અથવા x ની જગ્યાએ 13 આ બે શૂન્ય તમને મળશે. નેક્સ્ટ 26મા નંબરનો જે દાખલો છે એ પણ બહુપદી ચેપ્ટરનો જ છે. બહુપદી p of x બરાબર x2 - 5x + 6 x2 - 5x + 6 ના શૂન્યો આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર આ દાખલામાં શૂન્ય શોધવાના નથી. ડાયરેક્ટ આપણે આલ્ફાનો વર્ગ પ્લસ બીટાના વર્ગની કિંમત શોધવાની છે. તો આપણે શૂન્યો કયા કયા છે? આલ્ફા અને બીટા. તો તમે જાણો છો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a થાય. બરાબરની જગ્યાએ બરાબર, માઇનસની જગ્યાએ માઇનસ. b ની જગ્યાએ દાખલામાં કિંમત કેટલી આપેલી છે? -5. a ની જગ્યાએ x ના વર્ગનો સહગુણક કંઈ નથી એટલે 1. તો જવાબ કેટલો આવશે? -5 એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર જવાબ કેટલો મળ્યો આપણને? 5. હવે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું જવાબ થાય? c/a બરાબર c ની કિંમત દાખલામાં કેટલી છે? 6. a એટલે x ના વર્ગનો સહગુણક કંઈ નથી એટલે 1 કહેવાય. તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર જવાબ કેટલો મળે? 6. હવે આપણે એક નિત્યસમનો ઉપયોગ કરવાનો છે જેની અંદર લખીશું આપણે આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર બરાબર એનો નિત્યસમ શું બને? આલ્ફાનો વર્ગ પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટાનો વર્ગ. આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણને કેટલી મળી? 5. અહીંયા શું લખીશું? 5 નો વર્ગ પ્લસ આલ્ફાનો વર્ગ પ્લસ 2 આલ્ફા ગુણ્યા બીટાની કિંમત કેટલી મળી આપણે? 6 પ્લસ બીટાનો વર્ગ. તો અહીંયા 5 નો વર્ગ કેટલો થશે આપણો? 25 બરાબર આલ્ફાનો વર્ગ પ્લસ 6 દુ 12 પ્લસ બીટાનો વર્ગ. તો પ્લસ 12 ને ઉપાડીને આ બાજુ લાવો -12 એટલે 25 - 12 બરાબર આલ્ફાનો વર્ગ પ્લસ શું થશે? બીટાનો વર્ગ.
તો માટે આપણે આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ બરાબર જવાબ કેટલો મળશે આપણને 13. ચલો નેક્સ્ટ 27મા નંબરનો દાખલો એ આપણને આપેલો છે ચોથા ચેપ્ટરનો દ્વિઘાત સમીકરણ 3x નો વર્ગ - 2x + 1/3 બરાબર 0 નો વિવેચક શોધો. વિવેચકને શું કહેવાય? d કહેવાય. વિવેચકને કોના વડે દર્શાવી શકે? d. ઓકે, d નો સૂત્ર શું છે? તો કે b નો વર્ગ - 4ac. તો અહીંયા આપણને સમીકરણ કયો આપેલો છે? 3x નો વર્ગ - 2x + 1/3. તો અહીંયા b ની કિંમત કેટલી છે? -2. તો શું લખાશે અહીંયા? -2 નો વર્ગ -4a ની જગ્યાએ કેટલા? 3c ની જગ્યાએ કેટલા? 1/3. 3 3 ઉડી જાય. -b નો વર્ગ 4 -4 એટલે d ની કિંમત કેટલી આવે? 0. એટલે વિવેચક કેટલો કહેવાય? 0 કહેવાય. ઓકે, તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. જ્યારે d ની કિંમત 0 હોય એવા સંજોગોમાં બે સમાન વાસ્તવિક બીજ મળે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 28 નંબરનો, સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર 5. સમાંતર શ્રેણી 3 15 27 39. તો અહીંયા 3 પહેલા આપેલા છે એટલે પ્રથમ પદ a બરાબર કેટલા કહેવાય? 3. બીજું સામાન્ય તફાવત માટે શું કરવું પડે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું એટલે 15 - 3 જવાબ કેટલો આવશે અહીંયા? 12. નું કયું પદ 54માં પદ કરતા? તો આપણે 54મું પદ શોધી લઈએ. તો an નું સૂત્ર શું લાગે અહીંયા? a + n - 1 * d બરાબરની જગ્યા બરાબર a ની જગ્યા કેટલા લખીશું? 3 વત્તા n ની કિંમત કેટલી આપેલી આપણને? 54 - 1 d ની જગ્યા કેટલા આપેલા છે? 12 બરાબરની જગ્યા બરાબર 3 + 54 માંથી 1 જાય કેટલા વધે? 53 ગુણ્યા કેટલા? 12 બરાબરની જગ્યા બરાબર 3 + 53 ગુણ્યા 12 કરો. 53 ગુણ્યા હું 10 કરું તો કેટલો જવાબ આવે? 530. અને 53 ગુણ્યા 2 કરું પછી તો 106 એટલે જવાબ કેટલો થશે આનો? 636. અહીંયા કેટલા લખવામાં આવશે? 636. એનો મતલબ 54મા નંબરનો જે પદ હશે એ કયો હશે? 639 639. હવે આપણે કયો પદ શોધવાનો છે? 54માં પદ કરતા કયો પદ શોધવાનો છે આપણે? 54માં પદ કરતા કેટલો? 132 વધારે હોય. ચલો તો 54મો પદ આપણને કયો મળે? 639 પ્લસ 132. આ બંનેનો સરવાળો કરો. 9 2 11 વધી 1 3 ને 3 6 6 ને 1 7 અને 6 ને 1 પાછા કેટલા થશે? 7. એટલે an બરાબર કેટલા મળ્યા? 771. હવે આપણે શોધવાનું આ 771 કયા નંબરનું પદ છે? તો ફરીથી an નું સૂત્ર a + n - 1 * d. an ની જગ્યાએ 771 બરાબર a ની જગ્યાએ 3 વત્તા n ની કિંમત આપણે શોધવાની છે અને d ની જગ્યાએ 12. 771 પ્લસ 3 ને ઉપાડીને આ બાજુ લાવો -3 બરાબર શું થાય? n - 1 ગુણ્યા કેટલા? 12. 771 માંથી 3 જશે એટલે કેટલો જવાબ આવે? 768. 12 ગુણાકારમાં છે, આ બાજુ લાવો તો ભાગાકારમાં બરાબર શું જવાબ મળે? n - 1. હવે આપણે શું કરવાનું? 768 ભાગ્યા 12. તો જુઓ અહીંયા 768 ડિવાઇડ બાય 12. 12 છંગ કેટલા થશે? 72. 76 માંથી 72 જાય છે 4 8 અને 12 ચોક કેટલા થશે? 48. શેષ કેટલી વધી? 0. જવાબ કેટલો આવ્યો આપણો? 64. 768 ભાગ્યા 12 કરો એટલે જવાબ કેટલો આવે? 64. -1 ને ઉપાડીને આ બાજુ લાવો તો શું આવે? +1 બરાબર n. એટલે n ની કિંમત કેટલી મળશે આપણને? 65. 65મો પદ 54માં પદ કરતા 132 વધુ હશે. નેક્સ્ટ દાખલો 29. એ પણ સમાંતર શ્રેણીનો જ છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 છે એટલે a બરાબર કેટલા લખાય એની અંદર? 5. અંતિમ પદ 45. અંતિમ પદને l પણ કહી શકાય અથવા an પણ કહી શકાય. બરાબર કેટલા આપેલા છે? 45. સરવાળો આપણને કેટલો આપેલો છે? 400. સરવાળો 400 એટલે sn બરાબર કેટલા લખીશું અહીંયા? 400. શ્રેણીના પદોની સંખ્યા એટલે n બરાબર શોધવાના છે અને સામાન્ય તફાવત એટલે d બરાબર પણ દાખલામાં કિંમત શોધવાની છે. તો સૌપ્રથમ આપણને sn નો જવાબ આપેલો છે. તો sn ના સૂત્રનો ઉપયોગ કરીએ. sn બરાબર n / 2. પ્રથમ પદ અને છેલ્લું પદ આપેલું છે. નાનો સૂત્ર a + l. sn ની જગ્યા કેટલા? 400. બે ભાગાકાર વાળા બાજુ આવે તો ગુણાકારમાં બરાબર n ની કિંમત શોધવાની છે. a ની કિંમત કેટલી? 5 વત્તા છેલ્લું પદ કેટલું? 45. તો 400 ગુણ્યા 2 કરું એટલે જવાબ કેટલો આવશે? 800 બરાબર n. 5 વત્તા 45 કરો એટલે જવાબ 50.
800 ભાગ્યા કેટલા 50 બરાબર n, તો n બરાબર કેટલો જવાબ આવશે 16, n બરાબર આપણો કેટલો જવાબ આવશે 16. હવે d શોધવાનો છે, તો an ના સૂત્રનો ઉપયોગ કરી દઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an એટલે છેલ્લું પદ કેટલું આપેલું આપણને 45, a ની કિંમત પ્રથમ પદ કેટલું આપણું 5 વત્તા n ની કિંમત આપણને દાખલામાં કેટલી મળી 16 માઇનસ 1 d ની કિંમત આપણે જાણતા નથી, શોધવાની છે. 45 પ્લસ 5 ને ઉપાડીને આ બાજુ લાવો તો માઇનસ 5 બરાબર 16 માંથી 1 જાય તો 15 d. 45 માંથી 5 જશે 40, 15 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, બરાબર શું જવાબ આવે d. બંનેને 5 વડે ભાગી શકાય. 40 ને 5 વડે ભાગો તો 8, 15 ને 5 વડે ભાગો 3, તો d બરાબર આપણો સામાન્ય તફાવત કેટલો મળશે 3 મળશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 13. બિંદુઓ 6, 5 અને -4, 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. તો જુઓ, આપણને a બિંદુનું નામ આપી દઈએ 6 અને 5, b બિંદુનું નામ આપી દઈએ આપણે -4 અને 3. આ બંનેથી સમાન અંતરે c બિંદુ આપેલું છે, અને c બિંદુ કયા અક્ષ પર છે? y અક્ષ પર છે. y અક્ષ પર છે એટલું મતલબ શું થશે? y અક્ષ પર છે એટલે x ની કિંમત કેટલી હશે? 0, અને y ની કિંમત આપણે શોધવાની છે. હવે a થી લઈને c અને b થી લઈને c નું અંતર કેવું છે? સરખું. એટલે આપણે લખી શકીએ ac બરાબર bc. હવે અંતરનું સૂત્ર આપણે જાણીએ છીએ, શું થશે? x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ બરાબર આ બાજુ બી સેમ સૂત્ર, શું થશે? x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ, બંનેના અંતરનું સૂત્ર. બંને બાજુ વર્ગમૂળ નીકળી જાય. ચાલો, હવે AC માટે આ બિંદુઓ લેવાશે. AC માટે x2 ની કિંમત કેટલી? 0 માઇનસ કેટલા કરવાના? 6, તો 0 માઇનસ 6 નો વર્ગ પ્લસ y2 ની કિંમત કેટલી? y માઇનસ કેટલા કરવાના? 5, તો શું લખીશું અહીંયા? y માઇનસ 5 નો વર્ગ બરાબર. અહીંયા હવે આ શું છે? BC માટે આ બંનેની કિંમતો લેવાની. તો x2 ની કિંમત કેટલી? 0 માઇનસ 4, એટલે શું લખાશે? 0 પ્લસ 4 નો વર્ગ વત્તા y2 ની કિંમત કેટલી? y માઇનસ 3 નો વર્ગ. 0 માંથી 6 જાય તો -6 નો વર્ગ કેટલો થાય? 36 વત્તા અહીંયા y માઇનસ 5 નો વર્ગ છે, તો અહીંયા એક નિત્યસમનો ઉપયોગ થાય, a માઇનસ b નો વર્ગ, એટલે કે a નો વર્ગ માઇનસ 2ab, a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b ના વર્ગ પ્રમાણે સોલ્યુશન કરવું પડે. તો a ની જગ્યાએ y છે, તો y નો વર્ગ માઇનસ 2ab એટલે 10y પ્લસ b નો વર્ગ એટલે 5 નો વર્ગ 25 બરાબર અહીંયા 0 વત્તા 4 નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થશે? 16 વત્તા અહીંયા પણ એનો નિત્યસમ ઉપયોગ થશે, y નો વર્ગ માઇનસ 6y વત્તા 3 નો વર્ગ કેટલો થશે? 9. તો બંને બાજુ y નો વર્ગ ઉડી જશે. તો હવે જુઓ, 36 વત્તા 25 કરો, જવાબ કેટલો આવશે આપણો? 61 માઇનસ 10y બરાબર અહીંયા 6 વત્તા 9 કરો, જવાબ કેટલો આવશે આપણો? 25 માઇનસ કેટલા? 6y. હવે y ને એક બાજુ કરી દઈએ ને એક બાજુ સંખ્યા, તો માઇનસ 10y આ બાજુ રાખીએ, માઇનસ 10y માઇનસ 6y ને ઉપાડીને આ બાજુ લઈશું, શું થશે? પ્લસ 6y બરાબર. અહીંયા કેટલા છે? 25 પ્લસ 61 ને પેલી બાજુ લઈ જાઓ માઇનસ 61, 25 માઇનસ 61, આ બંનેનું પ્લસ માઇનસ કેટલું થશે? તો કે માઇનસ 4y. 25 માંથી 61 જાય તો માઇનસ 36, તો અહીંયા બી માઇનસ માઇનસ ઉડી ગયા. y બરાબર જવાબ કેટલો આવે? 36 ભાગ્યા 4, તો y બરાબર જવાબ કેટલો આવશે? 9. એટલે સમાન અંતરે આવેલું બિંદુ કયું હશે? c, જે હશે કેટલું હશે? 0 ની સાથે 9. ચાલો નેક્સ્ટ 31મા નંબરનો પ્રશ્ન, એ પણ યામ ભૂમિતિનો છે. વિભાજનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે આની અંદર. બિંદુઓ -1 7 4 3 ને જોડતા રેખાખંડનું 2/3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુનું યામ શોધો. તો જુઓ અહીંયા આ દાખલાની વાત કરીએ તો x1 બરાબર -1 કહેવાય, બીજું y1 બરાબર 7 કહેવાય, x2 બરાબર કેટલા કહેવાશે? 4, y2 બરાબર કેટલા કહેવાય? -3. બીજી વસ્તુ m1 બરાબર દાખલામાં કેટલા કહેવાશે? 2, અને m2 બરાબર કેટલા કહેવાશે? 3.
વિભાજનના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે કે x y બરાબર m2 ની સાથે x1 પ્લસ m1 ની સાથે x2 ભાગ્યા m1 પ્લસ m2 સેમ ટુ સેમ પ્રોસેસ y માટે એનું એ સૂત્ર m2 ની સાથે y1 પ્લસ m1 ની સાથે y2 ભાગ્યા m1 પ્લસ m2 કિંમત મૂકી દો હવે m2 ની કિંમત કેટલી 3 x1 ની કિંમત કેટલી મળી આપણને 1 વત્તા m1 ની કિંમત કેટલી 2 ગુણ્યા x2 ની કિંમત કેટલી 4 ભાગ્યા m1 ની કિંમત કેટલી 2 વત્તા 3 ઓકે અહીંયા આવે m2 ની કિંમત કેટલી 3 y1 ની કિંમત કેટલી છે 7 વત્તા m1 ની કિંમત કેટલી છે આપણી 2 y2 ની કિંમત કેટલી છે y2 ની કિંમત -3 y2 ની કિંમત કેટલી છે આપણી -3 ભાગ્યા 2 વત્તા 3 બરાબર અહીંયા જુઓ 3 એકા 3 4 દુ 8 ભાગ્યા કેટલા થશે અહીંયા 2 3 5 બીજો બિંદુ 7 કરી 21 પ્લસ માઇનસ કેટલા થશે 6 ભાગ્યા કેટલા 5 તો આપણો જવાબ શું આવે જુઓ 3 વત્તા 8 કરું તો કેટલો જવાબ આવશે 11 ભાગ્યા 5 અને બીજો યામ કયો મળશે 21 માંથી 6 જાય એટલે 15 ભાગ્યા 5 એટલે આપણો જવાબ 11 ભાગ્યા 5 ની સાથે શું આવશે 3 ઓકે ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ 32મા નંબરનો દાખલો એ ત્રિકોણમિતિ 8મા ચેપ્ટરનો છે કે ત્રિકોણ PQR માં કયું કાટકોણો છે તો જુઓ અહીંયા PQR ની અંદર Q જે છે ને એ કાટકોણો છે PR પ્લસ QR બરાબર 25 છે PR અને QR નો સરવાળો કેટલો આપેલો છે 25 તો જુઓ અહીંયા લખું હું PR પ્લસ QR બરાબર કેટલા આપેલા છે 25 તો આપણે લખી શકીએ અહીંયા કે PR ની કિંમત કેટલી કહેવાય તો 25 માંથી QR ની કિંમત બાદ કરો એટલે PQ બરાબર 5 સેમી છે PQ નું માપ કેટલું આપેલું છે આપણને 5 તો sin P અને cos P શોધો તો બાકીની અહીંયા બે બાજુનું માપ શોધવું પડશે તો જુઓ અહીંયા કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ કર્ણ કયો બને PR તો શું લખાશે અહીંયા PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ ચાલો હવે PR ની જગ્યાએ કેટલા આપેલા 25 - QR તો જુઓ અહીંયા લખીએ આપણે 25 - QR નો વર્ગ બરાબર PQ ની કિંમત 5 છે તો 5 નો વર્ગ વત્તા QR ની કિંમત આપણે જાણતા નથી તો QR ની જગ્યાએ QR જ રાખીએ 25 - QR નો વર્ગ એટલે a - b નો વર્ગ a નો વર્ગ -2ab + b નો વર્ગ a ની જગ્યાએ કેટલા છે 25 25 નો વર્ગ કેટલો થાય 625 -2ab 2 વડે ગુણો એટલે 25 દુ 50 QR પ્લસ QR નો સ્ક્વેર બરાબર અહીંયા 5 નો વર્ગ કેટલો થશે 25 પ્લસ QR નો વર્ગ બંને બાજુ QR નો વર્ગ ઉડી જશે તો શું વધે જુઓ અહીંયા 625 માઇનસ 50 QR બરાબર 25 હવે 625 ને પેલી બાજુ લઈ જાઉં તો શું વધે આ બાજુ 50 QR બરાબર 25 માઇનસ 625 તો અહીંયા જુઓ માઇનસ 50 QR બરાબર -600 તો અહીંયા માઇનસ બી ઉડી જશે શું થશે માઇનસ કટ થઈ જશે 50 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં તો શું વધે QR તો QR બરાબર જવાબ કેટલો મળે આપણો 600 ભાગ્યા 50 અને 600 ભાગ્યા 50 કરવાથી આપણો જવાબ QR બરાબર કેટલો આવે 12 QR ની કિંમત કેટલી મળી આપણને 12 હવે QR ની કિંમત મળી ગઈ તો PR ની શોધી શકીએ આપણે PR બરાબર તો શું થાય 25 - QR જેટલા તો 25 ની જગ્યાએ 25 QR ની જગ્યાએ 12 તો આપણો જવાબ કેટલો આવશે 1 તગડ 13 ચલો કાટકોણ ત્રિકોણની બધી બાજુનું માપ મળી ગયું હવે આપણે શોધવાનું શું છે sin P તો જુઓ અહીંયા sin નું સૂત્ર શું થાય સામેની બાજુ કોની સામેની બાજુ P ની સામેની બાજુ કયું બને છે QR ભાગ્યા કર્ણ કયો બને છે PR ચલો તો QR ની કિંમત કેટલી 12 ભાગ્યા 13 જવાબ આવે બીજું શું શોધવાનું છે cos P
cos p cos નું સૂત્ર શું બને પાસેની બાજુ કોની પાસેની બાજુ p ની p ની પાસેની બાજુ કઈ pq ભાગ્યા કર્ણ કયો બને છે આપણો pr તો આનો જવાબ કેટલો આવશે 5 ભાગ્યા 3 ઓકે ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ 23મા નંબરનો દાખલો કિંમત શોધો આ પણ ત્રિકોણમિતિનો દાખલો છે 2 10 નો વર્ગ 45 પ્લસ cos નો વર્ગ 30 માઇનસ sin નો વર્ગ 60 અહીંયા જુઓ 2 ની જગ્યાએ 2 10 નો વર્ગ 45 10 45 ની કિંમત 1 થાય તો 1 નો વર્ગ વત્તા cos નો વર્ગ 30 આપેલો છે તો cos વર્ગની કિંમત કેટલી થાય √3/2 થશે કેટલી થશે અહીંયા √3/2 નો વર્ગ અહીંયા sin 60 ની કિંમત બી કેટલી થાય છે √3/2 નો તો અહીંયા જુઓ આ બંને સેમ પ્લસ માઇનસ ઉડી જાય 0 થઈ જાય તો અહીંયા શું થશે 2 × 1 નો વર્ગ બરાબર 2 × 1 એટલે જવાબ કેટલો આવે 2 કા 2 ચલો નેક્સ્ટ દાખલો 34મા નંબરનો ત્રિકોણમિતિના ઉપયોગો એટલે કે 9મા ચેપ્ટરનો છે 1.5 મીટર ઊંચાઈવાળા એક નિરીક્ષક ચલો હું માની લઉં આની ઊંચાઈ કેટલી છે 1.5 નિરીક્ષક 1.5 સેમી ઊંચાઈ છે બરોબર નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલો છે આનાથી કેટલા દૂર છે 28.5 તો આપણે માની લઈએ 28 પોઈન્ટ કેટલું છે 5 તેની આંખથી હવે આંખ તો અહીંયા હોય આની આંખથી ચીમનીની ટોચ ઓકે ચીમની અહીંયા ઊભી છે એનાથી અહીંયા આંખથી ઓકે આના સમાંતર એક રેખા દોરો તો આવી રીતે બને અહીંયા કેટલા અંશનો ખૂણો કીધો છે આપણે આંખથી કેટલા અંશનો ખૂણો બને છે 45 નો અહીંયા કેટલા લખીશું 45 તો ચીમનીની ઊંચાઈ શોધો હવે અહીંયા નામ આપી દો જુઓ A B C D અને E તો પહેલા અહીંયા ત્રિકોણ કયો બને છે કાટકોણ ત્રિકોણ તો જુઓ અહીંયા કાટકોણો બને કયો ત્રિકોણ બને છે EDC તો જુઓ અહીંયા ત્રિકોણ EDC માં ખૂણો D બરાબર આપણને કાટકોણ એટલે 90 અંશનો આપેલો છે ખૂણો C બરાબર કેટલો આવેલો છે 45 અંશ આ ત્રિકોણની અંદર એક પણ બાજુનું માપ નથી પણ AB નું માપ કેટલું 28 AB નું માપ જો 28 હોય તો CD નું માપ બી કેટલું કહેવાય 28.5 જ કહેવાય કેટલું કહેવાય 28.5 હવે દાખલાની અંદર જુઓ આપણે કોનું માપ શોધવાનું છે ચીમનીનું ચીમની ક્યાંથી ક્યાં છે A થી લઈને E સુધી ચીમની જે છે ચીમનીની ઊંચાઈ ક્યાંથી ક્યાં છે A થી લઈને E તો A નું ડાયરેક્ટ માપ નહીં મળે પહેલા આપણે શું શોધી લઈએ DE નું માપ શોધી લઈએ DE નું માપ જે પણ આવે એની અંદર AD નું માપ કેટલું એટલે 1.5 શું કરી દેવાના પ્લસ તો ચલો અહીંયા આપણે શોધીએ કોનું માપ AD નું AD ની અંદર જુઓ અહીંયા આપણને માપ કેટલું મળ્યો 28.5 આ જે ખૂણો આપેલો છે પાસેની બાજુ આપેલી છે સામેની બાજુ શોધવી પાસેની બાજુ આપેલી છે સામેની બાજુ શોધવી પાસે અને સામે માટે કયો સૂત્ર આવે tan અથવા cot તો આપણે tan નો ઉપયોગ કરીએ tan કેટલા અંશનો ખૂણો બને છે 45 બરાબર શું સૂત્ર સામેની બાજુ એટલે DE ભાગ્યા પાસેની બાજુ એટલે CD tan 45 ની કિંમત કેટલી ટેબલ પ્રમાણે 1 બરાબર DE ની કિંમત આપણે શોધવાની છે CD ની કિંમત કેટલી આપેલી છે 28.5 1 ભાગાકાર વાળા બાજુ આવે તો ગુણાકારમાં 28.5 બરાબર શું થાય DE તો માટે અહીંયા DE બરાબર જવાબ કેટલો મળે આપણને 28.5 સેમી મળે તો ચીમનીની ઊંચાઈ AE બરાબર DE ની માપ કેટલું મળ્યું આપણને 28.5 પ્લસ ED એટલે જે નિરીક્ષણની ઊંચાઈ કેટલી હતી 1.5 એનો મતલબ ચીમનીની કુલ ઊંચાઈ કેટલી હશે 30.5 મીટર ઓકે ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ 35મા નંબરનો દાખલો જે છે એક અર્ધગોળક ઉપર ચલો શું કીધું છે અર્ધગોળકની આપણે એક કાચી આકૃતિ દોરીએ ઓકે અર્ધગોળક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો છે શું છે નળાકાર બેસાડેલો છે નળાકાર એના ઉપર આપણે સેટ કરી દઈએ ઓકે ચાલો તેવું એક પાત્ર છે અર્ધગોળકનો વ્યાસ કેટલો છે 14 સેમી વ્યાસની તો આપણે કઈ જરૂર હોતી નથી આપણે અહીંયા લખીએ અર્ધગોળકનો વ્યાસ નહીં આપણે ત્રિજ્યાની જરૂર છે વ્યાસ કેટલો છે 14 સેમી તો ત્રિજ્યા કેટલી કહેવાય 7 સેમી અને નળાકારની ઊંચાઈ ચલો નળાકાર બીજો કયો પાત્ર છે નળાકાર
નળાકારની ઊંચાઈ h બરાબર કેટલા છે 6 સેમી. ઓકે, હવે નળાકારની અંદર ઊંચાઈ હોય, બીજું શું હોય ત્રિજ્યા. જો અર્ધગોલકની ત્રિજ્યા 7 સેમી થતી હોય તો આની ત્રિજ્યા બી એટલા એના જેટલી થશે. તો આની અંદર ત્રિજ્યા બરાબર બી કેટલા લખવામાં આવશે 7 સેમી. તો પાત્રના અંદરની સપાટીનું પુષ્ઠબળ શોધો. ઓકે, જુઓ તો અહીંયા લખીશું પાત્રના અંદરની સપાટીનું ક્ષેત્રફળ બરાબર, આ પાત્ર કોનાથી બનેલું છે? અર્ધગોળક પ્લસ નળાકાર. તો અહીંયા સૂત્ર શું બનશે? અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારું શું બને છે? 2πr. સોરી, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે ક્ષેત્રફળ શું બનશે જવાબની અંદર? 2πr નો વર્ગ, 2πr નો વર્ગ વત્તા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું બનશે? 2πrh. 2πrh બંનેમાંથી જુઓ 2 કોમન નીકળે, પાઈ કોમન નીકળે, આમાંથી r, આમાંથી બી r, બંનેના r સરખા છે. તો અહીંયા વધે શું? r વત્તા આમાંથી શું વધે? h. બરાબરની જગ્યાએ બરાબર, 2 ની જગ્યાએ 2, પાઈ ની જગ્યાએ કેટલા લખીશ? 22/7. ત્રીજા દાખલામાં કેટલી આપેલી? 7. ત્રીજા કેટલી? 7 વત્તા ઊંચાઈ h કેટલો આપણો? 6. તો જુઓ 7 7 અહીંયા શું થાય? ઉડી જાય. 7 7 ઉડી જાય એટલે 22 નું કેટલા વધે? 44 ગુણ્યા 6 7 કેટલા થાય? 13. 13 ચોક 52 ને 520 ને 52 કેટલા થશે? 572 સેમીનો વર્ગ જવાબ આવશે. કેટલો આવશે? 572 સેમીનો સ્ક્વેર. નેક્સ્ટ દાખલો છે, એક ઘન પદાર્થમાં 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોળક ઉપર. ઓકે, પાછો ફરીથી અહીં આ દાખલાની અંદર અર્ધગોળક છે. અર્ધગોળકની ત્રિજ્યા આપણને આપેલી છે. જુઓ આપણને કોની માહિતી આપેલી છે? અર્ધગોળક. અર્ધગોળકની ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? 1 સેમી. ઓકે, અર્ધગોળક તેટલી ત્રિજ્યા વાળો શંકુ બેસાડેલો છે. ઓકે, હવે આના ઉપર શું દોરેલો છે આપણે? શંકુ. લાઈક ધીસ. શંકુ એવી રીતે હશે. ઓકે, તેટલી ત્રિજ્યા વાળો એટલે શંકુની ત્રિજ્યા બી કેટલી? શંકુનો r બરાબર બી કેટલો? 1 સેમી. આગળ દાખલામાં શું કીધું છે? શંકુની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી છે. શંકુની ઊંચાઈ, શંકુનો h કેટલો? એની ત્રિજ્યા જેટલો, એટલે 1 સેમી જ છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. ઓકે, ઘન પદાર્થનું ઘનફળ. તો આની અંદર બે પાત્રોથી બનેલું છે, એક અર્ધગોળક. તો બરાબર અર્ધગોળકનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. ચલો, અર્ધગોળકના ઘનફળનું સૂત્ર શું બને છે આપણો? અર્ધગોળકનું ઘનફળનું સૂત્ર 2/3 πr નો વર્ગ, 2/3 πr નો ઘન વત્તા શંકુનું ઘનફળ 1/3 πr નો ઘન. તો જુઓ 2/3 ની જગ્યાએ 2/3, પાઈ ની જગ્યાએ પાઈ રાખવાના છે. r ની કિંમત 1/3 થશે. સોરી, અહીંયા પાઈ નો વર્ગ h આવશે. ચલો, વત્તા 1/3 ની જગ્યાએ 1/3, પાઈ ની જગ્યાએ પાઈ, r ની જગ્યાએ 1 નો વર્ગ અને h બી કેટલો આપેલો છે? 1. તો 2/3 ની જગ્યાએ 2/3 લખીશું આપણે. પાઈ 1 નો ઘન તો 1 જ થશે એટલે 2/3 પાઈ પ્લસ અહીંયા 1/3, 1 નો વર્ગ 1 અને 1 એટલે શું આવશે? 1/3 પાઈ. તો અહીંયા શું થશે? લસા લેવાની જરૂર નથી, છે સરખા છે. 2 પાઈ પ્લસ 1 પાઈ ભાગ્યા 3. તો 2 ને 1 કેટલા થાય? 3 પાઈ ભાગ્યા 3. 3 3 ઉડી જાય એટલે જવાબ શું આવે? પાઈ સેમીનો ઘન જવાબ આવશે. કેટલો આવશે? પાઈ સેમીનો ઘન. નેક્સ્ટ 37 અને આ વિભાગનો છેલ્લો દાખલો. કોઈ માહિતીમાં x બાર બરાબર 28 25.857 છે. સિગ્મા FIDI બરાબર 120 છે અને સિગ્મા FI બરાબર 140 હોય તો ધારેલ મધ્યક શોધો. તો x બાર નું સૂત્ર તમે જાણો છો ધારેલ મધ્યકની રીતે, a પ્લસ સિગ્મા FIDI અપોન સિગ્મા FI. x બાર ની જગ્યાએ કેટલા લખો? તો કે 25.857 બરાબર a ની જગ્યાએ કેટલા લખીશ? a ની કિંમત ધારેલો મધ્યક તો શોધવાનો છે.
સિગ્મા FIDA ની જગ્યાએ 120 ભાગ્યા સિગ્મા FI ની જગ્યાએ 140 0 0 ઉડી ગયા. હવે અહીંયા 25.857 બરાબર a પ્લસ કેટલા કરવાના 12 ભાગ્યા 14 તો ભાગફળ ન ચાલે તો પોઈન્ટ મૂકીને 0 મુકાય તો પછી અહીંયા શું થશે 14 8 112 કેટલા વધે 8 અને 0 14 50 70 કેટલા વધે 1 અને 0 ઓકે. હવે 14 50 70 એટલે જવાબ કેટલો આવશે આપણો 0. પછી 100 થશે 0 મૂકી લો એટલે 14 70 કેટલા થશે 98 2 એટલે 0.857 તો જુઓ 0.857 25.857 પ્લસ 0 પોઈન્ટ ને આ બાજુ લાવો તો માઇનસ 0.857 બરાબર a. આ બંનેમાંથી બાદ કરો એટલે a બરાબર આપણો ધારેલો મધ્ય કેટલો મળશે 25. તો અહીંયા આપણે વિભાગ બી ના દરેક દાખલાનું સોલ્યુશન કરી લીધું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા જરૂરી મિત્રો સાથે શેર પણ કરી દો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.